રાજકોટમાં GMSCL સરકારી દવાના ગોડાઉન પર ગાંધીનગરની ટીમે દરોડા પાડ્યા છે, જેમાં દવાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે તપાસ અધિકારી ડૉક્ટર હિતેશ પ્રજાપતિએ જણાવ્યું છે કે આ રૂટીન તપાસ છે. અગાઉ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે નવા જોડાયેલા કર્મચારીઓને ટ્રેનિંગ અને સૂચના આપવામાં આવી છે. આજે જે રાજકોટ વેરહાઉસની વિઝિટ છે, અમારી જે રૂટીન ઇન્સ્પેક્શનની વિઝિટ છે. અમારા રાજકોટ વેરહાઉસ અને અન્ય જે વેરહાઉસમાં છે, અમે એમનું KPI છે, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર જે હોય અમુક, અમે એનું મોનિટરિંગ કરતા હોય છે કે ભાઈ ડિમાન્ડ કેટલો, સપ્લાય કેટલો, પરફોર્મન્સ શું છે. એમાં જ્યારે કોઈ ડાઉનગ્રેડ થતું હોય તો અમે એક આ વિઝિટનો પ્લાન કરતા હોય છે. ક્યારેક સરપ્રાઇઝ વિઝિટ પણ કરતા હોય, ક્યારેક સુપરવિઝન પણ કરતા હોય છે સપોર્ટિંગ, કે જેમાં અમે એડવાન્સ પણ જાણ કરતા હોય. તો બંને પ્રકારની જે પ્રમાણે અમને જે રિપોર્ટિંગ થતું હોય એ પ્રમાણે અમારી ટીમ જોડે અહીંયા આવતા હોય છે. મીડિયા મિત્રો દ્વારા પણ જે અહેવાલ અમે પ્રસારિત જે લાસ્ટ મહિનામાં જે થયા હતા એ પ્રમાણે અમે પ્રાથમિક તપાસની કરી હતી. અવારનવાર જ્યારે મોબાઈલમાં વિડીયો આવતા હોય ત્યારે પણ તપાસ કરતા હોય છે. અને અમારી એમાં જે ટીમ છે, એક ટીમમાં અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એડમિન પાર્ટ છે, ફાઇનાન્સ છે, IT પાર્ટ છે, આ બધા એક સંયુક્ત ટીમ બનાવીને આની વિઝિટ કરતા હોય છે. અને એને એક અપગ્રેડ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કેપેસિટી બિલ્ડિંગ કરવાની હોય છે, ટ્રેનિંગ કરવાની હોય છે, ઓન સાઇટ ટ્રેનિંગ, આ બધો અમારો એક રોલ રહે છે. અને એ ટ્રેનિંગ આપ્યા પછી એમાં કેટલું એમની ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે અમે ત્યાં હેડક્વાર્ટર કચેરી મોનિટરિંગ કરતા હોય છે.